સુરતની સમાચાર સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યો છે હલ્લાબોલ। ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન ટ્રસ્ટીઓએ ફૂડ કોર્ટ બનાવતા નોંધાવ્યો વિરોધ। 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। વર્ષ 1976માં ગ્રામજનોએ ફાળવી હતી જમીન। ગ્રામજનોને અંધારામાં રાખી જમીન પર ટ્રસ્ટીઓ દ્વારા ફૂડ કોર્ટ બનાવી કમાણી કરતા હોવાનો આરોપ છે। ટ્રસ્ટીઓ ફૂડ કોર્ટ શરૂ કરીને ભાડા પેટે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે। ગ્રામજનોની જાણ બહાર દુકાનદારોને 10 વર્ષના करार पर जग्या भाड़े आपी देवाई हती। ग्रामजनोए जग्या रिन्यू करवानी ना पाड़ता ट्रस्टीओए ग्रामजनोनी परवानगी वगर फरी जग्या रिन्यू करी देता ग्रामजनो विरोध करवा रस्ता पर उतर्या छे। बीजी तरफ ट्रस्टीओ फाळवेली जग्याना तमाम दस्तावेजो लईने फरार थई गया छे। अंते ग्रामजनोए सूरत महानगरपालिकामां फरियाद आपीने फूड कोर्टने सील मराव्युं छे। हाल आ समग्र मामले कोर्टमां पहोंची चूकी छे। गैरबंधारणीय वहीवटनो आदर्श नमूनो ट्रस्टीश्रीओ पेश करेलो छे। एना एक विरोध रूपे आज अमे समस्त गाम समाज अहींया उपस्थित थयेल छे अने जे गैरकायदेसर रीते भाड़ानी प्रक्रिया हाथ धरवामां आवेली हती एनी सामे जे कोर्ट कमिशननी प्रक्रिया थई एनो आज अमे शांतपूर्ण रीते समस्त गाम समाज उमरा गामना सभ्यो विरोध नोंधाव्यो छे। लोकसभा चूंटणीनुं मतदान पूर्ण थई गयुं छे अने 4 जूने मतगणतरी थवानी छे। न्यूज 18 ना महा एक्ઝિટ पोलमां एनडीए गठबंधनने बहुमत साथे 355 થી 370 सीट मळवानुं अनुमान छे अने इंडी गठबंधनने 125 થી 140 सीट मळवानुं अनुमान छे। त्यारे अमदावादना लोकोए एक्ઝિટ पोल अने चूंटणी रिजल्ट पर पोतानो मत दर्शाव्यो हतो। 300 प्लस तो भाजप आवानी ज छे ए 100%। गुजरात में 26 मांथी 26 आवशे, राजस्थान में 25 मांथी 25 आवशे, यूपी में तमारे 80 मांथी 75 ऊपर आवशे। એટલે टोटल 350 થી 330 વચ્ચે ખાલી ભાજપ આવશે। ઘણા બધા લોકોનું એવું માનવું છે અને ઘણા બધા મુદ્દાઓ પણ આ વખતે અસર કરતા ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો એ પણ ખાસ કરીને અસર કરી ગયું હોય તેવું તમને લાગી રહ્યું છે? इंडिया गठबंधन ए खाली तकवादी है, खाली इलेक्शन पूरता भेगा थया छे। हवे समझो पंजाबनी बात करिए तो कांग्रेस अने आप बे अलग लड़े छे। हवे बीजा स्टेट में जोड़े लड़े छे। गुजरात में आप अने कांग्रेस जोड़े लड़े छे, पंजाब में अलग लड़े छे। एटले तकवादी छे, ए लोको कायमी भेगा नथी। आ टेम्पररी भेगा थया छे सत्ता माटे के सत्ता मळे तो वेचीने खाईए। बाकी ए लोकोने कोई देश भावना नथी કે દેશ પ્રત્યે કોઈ પ્રેમ નથી। બિલકુલ 4 જૂને મહત્વનો દિવસ રહેશે કે જ્યારે લોકો છે તે ખાસ કરીને જાણશે કે કયો પક્ષ છે તે ખાસ કરીને ભારતની અંદર બાજી મારે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો જે ચર્ચા કરી રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। તમે મત આપ્યો હતો ખરા? યસ। શું કહેશો આ વખતનું ઇલેક્શન કેટલું મહત્વનું રસદાર રહ્યું ને રસાકસીવાળું રહ્યું? આ વખતે બધાએ પોતપોતાની રીતે દાવા કર્યા છે। કોંગ્રેસ એમની રીતે, આપે એમની રીતે, પણ એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સાહેબની જે મહેનત છે રંગ લાવશે અને 360 જેવા તો એમની સીટ આવી જ જોઈએ એવું લાગી રહ્યું છે। ભાજપનો સમર્થક છું અને મોદી સાહેબે જે કામ કર્યું છે તો 100% એના માટે એ લાયક પણ છે અને 100% મારી એવી ફિલિંગ છે કે 330 થી ઉપર આવવું જોઈએ। ઇન્ડિયા ગઠબંધન એટલું બધું કામ નહીં કરી શકે કારણ કે આપણે સૌ જોઈ રહ્યા છે કે જે આપણે ભાજપમાં જેટલું કામ થયું છે અને આપણો દેશ આપણા જે આ લોકશાહી પર્વ જે આપણો મોટા ઉજવાઈ રહ્યો છે અને મારા હિસાબે 100% મોદી સાહેબની લીડરશિપમાં આપણો દેશ હજી ગ્રોથ કરી રહ્યો છે અને હજી આગળ વધારે ગ્રોથ કરશે। કોંગ્રેસમાં એવું કોઈ ચહેરો જ નથી કારણ કે કોંગ્રેસમાં વારસાગત છે ગાંધી કુટુંબ। એટલે ગાંધી કુટુંબના વિશે કોંગ્રેસનું પતન થઈ ગયું છે। કોંગ્રેસમાં કોઈ સારા નેતા બી નથી। કૌશિક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। મળી શકે। પશ્ચિમ બંગાળની 10 બેઠકમાંથી એનડીએના ખાતે જઈ શકે છે 6 થી 9 બેઠક। રાજસ્થાનની 25 બેઠકમાંથી ભાજપને થઈ શકે છે 4 થી 5 બેઠકનું નુકસાન। મધ્યપ્રદેશમાં એનડીએને મળી શકે 26 થી 29 બેઠક। સર્વે મુજબ 3 રાજ્યમાં ભાજપની ક્લીન સ્વીપ। ગુજરાત, એમપી, રાજસ્થાનમાં શાનદાર પ્રદર્શન। उत्तर प्रदेश की 26 बैठक पर सर्वे मुजब भाजप ने 22 થી 25 बैठक मળી શકે। 3 થી 6 बैठक इंडिया गठबंधन ने मળી શકે। बिहार की 14 बैठक में एनडीए ने मળી શકે 10 થી 13 बैठक। न्यूज 18 ના મહા એક્ઝિટ પોલ પ્રમાણે अनुमान।
ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલમાં ચોંકાવનારા તારણો. દક્ષિણ ભારતમાં આવી શકે ચોંકાવનારા પરિણામ. તમિલનાડુમાં ઇન્ડિયા ગઠબંધન કરશે કમાલ. 4 એજન્સીએ કરેલા સર્વેમાં એનડીએ 350 ને પાર. ઇન્ડિયા ગઠબંધનને મળી શકે 136 બેઠક. અન્યને ફાળે જઈ શકે 39 બેઠક. પોલ ઓફ પોલ્સ પ્રમાણે એનડીએને મળી શકે 368 બેઠક. કન્યાકુમારીમાં પ્રધાનમંત્રી મોદીની 45 કલાકની ધ્યાન સાધના પૂરી. વિવેકાનંદ રોક મોકરિયલમાં 3 દિવસ રહ્યા પીએમ મોદી. સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પીએમ મોદીએ ફુલહાર પહેરાવી નમન કર્યું. પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ સ્થિત ધ્યાન મંડપમમાં પણ ગયા હતા. એ જ શિલા પર ધ્યાન સાધના માટે ગયા જ્યાં સ્વામી વિવેકાનંદે કર્યું હતું ધ્યાન. પીએમ મોદીએ ધ્યાન સાધના પૂર્ણ કરી કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલથી પ્રસ્થાન કર્યું. આ કાંડના અઠવાડિયા બાદ નેતાઓએ આંસુ સાર્યા. મંત્રી ભાનુબેને રડતા રડતા કહ્યું ઘટના બની ત્યારે બહારગામ હતી. બીજા દિવસે હોસ્પિટલ અને સ્થળની મુલાકાત લીધી પણ ફોટા પડાવવાનું યોગ્ય ન લાગ્યું. આ ઘટનામાં મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ. આ કાંડમાં એમડી સાગઠિયા અંગેનો સવાલ પૂછતા ભાવુક ભાનુબેન હસી પડ્યા. કહ્યું ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ હોય જ ને. સાગઠિયાના કરોડો રૂપિયાના બંગલા બાબતે ભાનુબેને ખુલીને બોલવાનું ટાળ્યું. અગ્નિકાંડમાં મૃતકોના સ્વજનોને મળ્યા ભાનુબેન બાબરિયા. સિવિલ અને ગિરિરાજ હોસ્પિટલમાં મુલાકાત કરીને દિલસોજી પાઠવી. એમ્સ ખરેડા જઈને મૃતકોના પરિવારજનોને મળી દુઃખમાં સહભાગી થયા. રાજકોટમાં અગ્નિકાંડના 1 સપ્તાહ પછી દેખાયા ભાજપ નેતા. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અચાનક પ્રગટ્યા અને કહ્યું ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. સરકાર યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. અગ્નિકાંડના 7 દિવસે બોલ્યા ભાજપ નેતા. કમલેશ મીરાણીએ કહ્યું હું પંજાબમાં હતો. ક્યાંય પણ મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ. જવાબદારો સામે કડક કાર્યવાહીનો કર્યો દાવો. અગ્નિકાંડ પર 7 દિવસ બાદ બોલ્યા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કહ્યું ટીઆરપી ગેમ ઝોન મારા ધ્યાન પર આવ્યું નહોતું. મારા ધ્યાને આવ્યું હોત તો પગલાં લેવાત. સાગઠિયાએ ભ્રષ્ટાચાર કર્યો તે ફરિયાદ મને મળી. મારું નામ આવે તો મારા પણ પર પગલાં લેવા. રાજકોટ ગેમ ઝોન આગકાંડમાં તપાસનો ધમધમાટ. એસઆઈટી અત્યાર સુધી 10 અધિકારીઓની કરી પૂછપરછ. ગાંધીનગરમાં પોલીસ ભવન અને સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચમાં ચાલી રહી છે પૂછપરછ. તંત્રમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો વધુ એક ભાજપ નેતાએ કર્યો ધડાકો. અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારે કહ્યું પૈસા વગર તંત્રમાં કોઈ કામ નથી થતું. પૈસા ફેંકો ને કામ કરાવો. વિરમ બાદ આપનું સ્વાગત છે. મહેસાણાથી સમાચાર. દૂધસાગર ડેરીના ડિરેક્ટરની નિમણૂક થઈ ચૂકી છે. દૂધસાગર ડેરીના દુરડા બોર્ડના ડિરેક્ટરની નિમણૂક થઈ. ડિરેક્ટર તરીકે ઉપેન્દ્ર પટેલની નિમણૂક થઈ છે. ઉપેન્દ્ર પટેલ ચાણસ્મા તાલુકા ભાજપ પ્રમુખ છે. 84 સમાજના આગેવાન પણ છે. ઉપેન્દ્ર પટેલ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે. ચાણસ્મા એપીએમસી ડિરેક્ટર તરીકેની પણ ઉપેન્દ્ર પટેલ પાસે જવાબદારી છે.